ગુજરાતમાં યુસીસી એટલે કે કોમન સિવિલ કોડ કાયદો લાગુ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે। યુસીસી કાયદો લાગુ કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના પણ કરી દીધી છે। ત્યારે શું છે યુસીસીનો કાયદો અને આ કાયદો ગુજરાતમાં લાગુ થતા કેટલા બદલાઈ જશે નિયમો, જોઈએ આ રિપોર્ટમાં। ભૂપેન્દ્ર પટેલની સરકારનો ઐતિહાસિક નિર્ણય। ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી। યુસીસી માટે 5 સભ્યોની કમિટીની જાહેરાત। દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુસીસી એટલે કે કોમન સિવિલ કોડ કાયદો લાગુ કરવાની તૈયારીઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે શરૂ કરી દીધી છે। રાજ્યમાં રહેતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે યુસીસીનો અમલ કરવાની પહેલ ગુજરાત રાજ્ય કરવા જઈ રહ્યું છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે બનાવેલી 5 સભ્યોની કમિટીની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈ અધ્યક્ષ છે। આ ઉપરાંત સભ્ય તરીકે વરિષ્ઠ નિવૃત્ત આઈએએસ અધિકારી સીએલ મીના, એડવોકેટ સીઆર કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ કરાયો છે। આમાં જેટલા બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલાં મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યૂ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે। એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે। ગુજરાતમાં યુસીસી કાયદો લાગુ થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે કોમન સિવિલ કોડ શું છે તે જાણી લઈએ। દેશમાં ક્રિમિનલ અને સિવિલ એમ 2 કાયદા લાગુ છે। ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા કેસ પર સુનાવણી થાય છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન, સંપત્તિ, છૂટાછેડા, ભરણ પોષણના કેસ ચાલે છે। ક્રિમિનલ કાયદા દરેક ધર્મ સમુદાયના લોકોને લાગુ પડે છે, પરંતુ દેશમાં વિવિધ ધર્મ માટે પોતાના અલગ પર્સનલ કાયદા બનેલા છે। ત્યારે યુસીસી કાયદો આવા અલગ અલગ પર્સનલ કાયદાને ખતમ કરી દેશે, એટલે કે દરેક ધર્મના લોકો પર સમાન સિવિલ કાયદો લાગુ પડશે। ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીત રિવાજ અલગ અલગ છે। આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે। મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે। હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે, પરંતુ યુસીસીનો આ કાયદો લાગુ થતા તમામ પર્સનલ લો આપોઆપ જ ખતમ થઈ જશે। तकरीबन 1.5 से 2 महीने के अंदर यह समिति अपना रिपोर्ट गुजरात सरकार को सौंपेगी। यह समिति की रिपोर्ट के बाद बहुत जल्दी से सरकार उसका अमल करने जा रही है और यूसीसी के अमल के कारण मैंने कहा कि जो स्त्री है उसको सम्मान की भावना उसकी ओर बढ़ेगी और उसको बेहतर न्याय मिलेगा। ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સરકાર પણ સમાન નાગરિક સંહિતા કાયદો એટલે કે યુસીસી લાગુ કરવાની તૈયારી કરી રહી છે। ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજિસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયા છે। ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ કેવા કેવા ફેરફાર થશે તેની વાત કરીએ તો
યુસીસી લાગુ થતાં જ બધા લગ્નોની નોંધણી 6 મહિનાની અંદર ફરજિયાત કરાવવી પડશે. લગ્નની જેમ લિવ ઇન રિલેશનશિપનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લિવ ઇનમાં રહેવા માટે માતા પિતાની મંજૂરી જરૂરી રહેશે. દરેક ધર્મના પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મળશે. મિલકત માટે બાળકોના અધિકારમાં ભેદભાવ રહેશે નહીં. લિવ ઇનમાં જન્મેલા બાળકોને પણ સમાન અધિકાર મળશે. મુસ્લિમ ધર્મના હલાલાનો કાયદો ખતમ થઈ જશે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગી જશે. લગ્નની જેમ છૂટાછેડાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાય પર યુસીસી લાગુ નહીં થાય. બંધારણના ચોથા ભાગમાં રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ પોતાની ફરજ પૂરી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્રીસ વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું. ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની વિચારણા સૌથી પહેલા ગુજરાત સરકારે કરી હતી, પરંતુ 27 જાન્યુઆરી 2024ના રોજ પુષ્કરસિંહ ધામીની સરકારે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરી દીધું છે. ત્યારે હવે 45 દિવસમાં કમિટીનો રિપોર્ટ તૈયાર થઈ જાય અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ઐતિહાસિક નિર્ણય લઈને યુસીસી લાગુ કરી દે તો ગુજરાત યુસીસી લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બની જશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.